અરવલ્લી નવા ચૂંટાયેલા સરપંચ અને સભ્યોની પહેલ, ધનસુરાના વડા ગામ ગ્રામ પંચાયતની પહેલ, લાઇટ પાણી અને સ્વચ્છતાની સમસ્યા માટે વોટ્સએપ નંબર જાહેર. ગ્રામજનો સમસ્યા વોટ્સએપ પર મોકલી ગ્રામ પંચાયતને જાણ કરશે. 48 કલાકમાં સમસ્યાનું સમાધાન કરવા ગ્રામ પંચાયત પ્રયત્ન કરશે. યુવા સરપંચ અને તેમની ટીમે ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો. આજે વડાગામ ગ્રામ પંચાયત ખાતે વહીવટી તંત્ર દ્વારા સિદ્ધાંતિક મંજૂરીથી સરપંચશ્રી અને સભ્યોનું અષાઢી સુદ બીજ રથયાત્રા નિમિત્તે ગ્રામ પંચાયતની અંદર સ્વાગત કરવામાં આવ્યું અને એમનો ગામજનો સાથે સીધો સંવાદ કરી રાજ્ય સરકારશ્રી અને કેન્દ્ર સરકારશ્રીનો જે ઉદ્દેશ્ય છે સંકલ્પથી સિદ્ધિ સુધી અને વિકસિત ભારત 2047 બનાવવા માટે ગામને વિકસિત બનાવવું એ સંકલ્પ વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યો અને ગ્રામજનો સાથે સંવાદથી વિવાદ દૂર કરી સંવાદ સુધી લઈ જઈ અને વિકસિત ભારત નિર્માણ કરવા માટે એક ટેક લેવામાં આવ્યો, સંકલ્પ લેવામાં સાથે વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયત સદસ્યો સરપંચની સ્નેહ મુલાકાત કરી આજે એક નવી શરૂઆત અમારા દ્વારા કરવામાં આવી છે, જેમાં ગ્રામ પંચાયતના વિસ્તારની અંદર લાઇટ, પાણી, સ્વચ્છતાના જે પ્રશ્નો છે એના માટે એક વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવ્યો છે 9687 2687 34. વન્સ અગેન હું કહી દઉં 9687 2687 34, જેના દ્વારા ગામનો નાગરિક પોતાના ઘરે બેસી આ પાયાની સુવિધાના જે પ્રશ્નો હશે ત્યાં વોટ્સઅપ નંબરના માધ્યમથી ગ્રામ પંચાયતને વહીવટી તંત્રને જાણ કરશે અને 48 કલાકની અંદર અમે આ પ્રશ્નને સોલ્વ કરીશું. સાથે આ પ્રશ્ન કોઈ પ્રશ્ન લાંબો હશે, મોટો હશે તો વહીવટી તંત્રની અંદર એલર્ટ કરી એને અમે સોલ્વ કરવા માટે આ એક સરસ પ્રથા અને એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આજે શરૂ કર્યો છે.